નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો મિત્રો, આજ નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું એકદમ દેશી અને ટ્રેડિશનલ આપણી ગુજરાતી રેસીપી, જે બધાના ઘરમાં બનતી જ હોય. મિત્રો, તમે જરૂરથી આ રેસીપી બનાવતા હશો, પણ હું કેવી રીતે મારી ઘરમાં બનાવું છું એટલા માટે મેં આ વિડીયો તમારી સાથે શેર કર્યો છે. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. આજે આપણે બનાવીશું વઘારેલા મરચાં અને સાથે મકાઈના રોટલા. તો ચાલો પહેલાં આપણે મરચાંનો વઘાર કરી લઈએ. તેના માટે મેં એક નાનું પેન લીધું છે. તેમાં આપણે 1 થી 1.5 ચમચો જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે આપણે 1 ચમચી તેમાં રાઈના દાણા નાખવાના છે. રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું. અને મરચાં ખૂબ જ ટેસ્ટી બને તેના માટે આપણે અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે. હાથથી આવી રીતે મસળી અને અજમાને નાખી દઈશું. હવે તેમાં આપણે 10 જેટલી લસણની કળી હતી, એને મેં મીડિયમ સાઇઝમાં, એક લસણ હોય એમાંથી મેં 2 થી 3 ટુકડા કર્યા છે. તેવી રીતે તેને મેં સમારી લીધું છે. તે પણ નાખી દઈશું અંદર. અને 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું. અને અડધી ચમચી આપણે નાખીશું હળદર. અને બધી સામગ્રીને સરસ રીતે સોતે કરવાની છે. લસણ છે તેને સરસ રીતે સોતે કરવાનું છે, તેથી આપણા મરચાં છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. હવે મેં 200 ગ્રામ જેટલા મરચાં લીધા છે. આ મરચાં છે તે વધારે તીખા પણ નથી અને મોળા પણ નથી. તેમાં આપણે મીઠું નાખી દઈશું. અને તમે ચાહો તો મરચાંને એક વખત જ્યારે કાપો પછી તેને ધોઈને ઉપયોગ પણ કરી શકો છો. જો તમે વધારે તીખું ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે તેના બી નીકળી જાય તો મરચાંની તીખાશ છે તે ઓછી થઈ જાય. અને આ મરચાં છે તે બહુ તીખા નથી, એટલે ઘરમાં બાળકોથી લઈ મોટા હોય કે ગમે તે હોય તે મરચાં ખાઈ શકે છે. હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને સરસ રીતે આવી રીતે મરચાંને સોતે કરવાના છે. આવી રીતે મરચાંને ફાસ્ટ ફ્લેમ પર શેકવાથી ખૂબ જ ટેસ્ટી સ્વાદ આવે છે. અને તમે તરત જ પાણી નાખી અને ઢાંકીને થવા દેશો તો મરચાં સ્વાદિષ્ટ નથી બનતા. ફરક પડે છે, તમે બનાવતા જ હશો. હવે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી દઈશું. વધારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. એક મોટી ચમચી ભરીને આપણે ધાણા જીરું નાખીશું. અને 1 ચમચી જેટલો ગોળ નાખીશું. મિત્રો, તમને ગોળ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને જો લસણ ન ખાતા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. તો પણ મરચાં છે તે સ્વાદિષ્ટ જ બનશે. પણ હું મારી ઘરમાં આવી રીતે બનાવું છું એટલે મેં તમારી સાથે આ વિડીયોને શેર કર્યો છે. મરચાં આપણા રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને સર્વ કરી લેશું. મિત્રો, તમે જોયું મરચાં બનાવવા કેટલા ઇઝી છે. તમે પણ બનાવતા હશો, પણ બધાના ઘરની રીત અલગ હોય બનાવવાની, બધાની રેસીપીઓ અલગ હોય. એટલે મને એવું લાગ્યું કે ચાલો તમારી સાથે હું આ મરચાંની રેસીપી શેર કરું. હવે આપણે રોટલાની તૈયારી કરી લઈએ. મેં 2 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે. અને મેં તેને ઘંટી પર પીસાવ્યો છે મકાઈ લઈને. તેમાં આપણે સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. અને આવી રીતે થોડું થોડું પાણી ઉમેરી લઈશું. તમે ક્યારે પણ રોટલા બનાવો ત્યારે વાસણ છે તે મોટું જ લેવાનું, તો તમને તે મસળવાનું વધારે ફાવે. ઓછું આપણે નાનું વાસણ લઈએ તો આપણે તેને સરસ રીતે મસળી ન શકીએ. એટલે ક્યારે પણ આપણે રોટલા બનાવીએ ત્યારે મોટું જ વાસણ લેવાનું. તો આપણે જ્યારે લોટને મસળશું ત્યારે સાઈડમાં ઢોળાશે પણ નહીં અને હાથને આપણે સરસ રીતે મસળવામાં યુઝ કરી શકીએ. તમે જોઈ શકો છો લોટને આવી રીતે આપણે બાંધી લેવાનો છે. એકચ્યુઅલીમાં આપણા દાદી, નાની અને મમ્મી, સાસુ હોય તે લોકો રોટલા બનાવતા તો એક એક રોટલાનો જો લોટ બાંધતા અને પાણીમાં મીઠું નાખી અને તેને યુઝ કરતા. પણ હવે આપણું જનરેશન એવું છે કે આપણે ફટાફટથી એટલી પ્રોસેસ નથી કરી શકતા, તેના જેટલી સ્પીડમાં નથી કરતા. એટલે હું આવી રીતે બધા લોટને પહેલાં બાંધી રહી છું. અને ગોળણા આવી રીતે મેં 4 બનાવી લીધા છે. હવે તમે જોઈ શકો છો હાથમાં થોડું પાણી લઈ અને લોટને આવી રીતે પાછળથી આગળ કરીને સરસ રીતે મસળી લેવાનો છે. તમે જેટલો વધારે લોટને સરસ મસળશો તેટલો રોટલો તમારો એકદમ પરફેક્ટ બનશે અને સાઈડથી તૂટશે પણ નહીં. કારણ કે મકાઈનો રોટલો થોડો ટ્રીકી હોય છે. જુવારનો અથવા આપણે બાજરીનો રોટલો થોડો જલ્દી બની જાય, તેમાં ક્રેક પણ ઓછા આવે. પણ આજે આપણે મકાઈનો રોટલો બનાવીએ તેમાં ક્રેક આવવાની સંભાવના હોય.
એટલે તેને સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે. મેં તેને સરસ રીતે મસળી લીધો છે અને ગોળું પણ મેં થાળીમાં જ બનાવી લીધું છે, એટલે હાથથી આપણે બનાવવાની જરૂર ન પડે. હવે મેં એક પોલિથીન લીધી છે, તેમાં થોડો આપણે કોરો લોટ છાંટી દઈશું અને હાથ પણ આપણે આવી રીતે લોટથી થોડા ડસ્ટ કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો, હું જો હથેળીનો પાછળનો ભાગ છે તેનાથી રોટલાને સાઈડ પર આવી રીતે પ્રેસ કરી રહી છું. તમને જો હાથેથી રોટલા બનાવતા ન આવડતા હોય તો તમે આવી રીતે રોટલાને બનાવી શકો છો. એકદમ સરળતાથી બની જાય છે. મિત્રો, મને પણ હાથથી રોટલા બનાવતા નથી આવડતા, એટલે હું હંમેશા આવી રીતે એક પોલિથીન લઈ અને આવી રીતે રોટલો બનાવી લઉં છું. કોઈને ખબર પણ ન પડે કે આપણે હાથેથી ટીપીને રોટલો નથી બનાવ્યો, આવી રીતે પોલિથીનમાં બનાવ્યો છે. તમે જોઈ શકો છો, મેં રોટલાને સરસ બનાવી લીધો છે. હવે આપણે હાથ પર રોટલો રાખી અને ધીમેથી પોલિથીનને આવી રીતે કાઢી લેવાની છે. અને એક સાઈડ મેં હાઈ ફ્લેમ પર તાવડીને ગરમ કરવા રાખી દીધેલી, તેમાં આપણે રોટલો હળવેથી રાખી દઈશું અને ઉપરની તરફ આપણે તેમાં પાણી લગાવી દેવાનું છે. આવી રીતે પાણી લગાવવાથી રોટલામાં પાછળની સાઈડ છે તે બિલકુલ ક્રેક નહીં આવે. તમારો રોટલો છે તે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. હવે એક સાઈડથી રોટલો હલકોસો શેકાઈ ગયો છે. હવે તેને બીજી બાજુ આપણે આવી રીતે ફેરવી લઈએ અને બીજી બાજુથી પણ શેકી લઈએ. થોડો સાઈડમાં કાચો છે તો આપણે આવી રીતે હલકા હાથથી દબાવીશું અને બધી બાજુથી સરસ તેને શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ છે તે હંમેશા આપણે રોટલા બનાવીએ ત્યારે ફાસ્ટ જ રાખવાની હોય. અને તાવડીનો રોટલો હોય તે ખાવામાં ખૂબ જ મીઠો લાગે. તમે લોખંડની જે આપણે રોટલી બનાવી તે તવી પર બનાવશો તો તે રોટલો તેટલો સ્વાદિષ્ટ નહીં લાગે તમને. પણ ક્યારે પણ તમે આવી રીતે તાવડી પર રોટલો બનાવશો તો તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. અને તમે જો ગામડામાં રહેતા હો અને ચૂલા પર રોટલો બનાવશો તો હજી આનાથી પણ સ્વાદિષ્ટ બનશે. હવે તમે જોઈ શકો છો, રોટલો આપણે આવી રીતે થોડો ખોલી લેવાનો છે. અંદર ઘી લગાવીશું અને તમે ચાહો તો ઉપરથી પણ લગાવી શકો છો. આવી રીતે આપણે બધા રોટલા તમે જોઈ શકો છો, બધા રોટલા ફૂલેલા બનશે. ખાલી તે વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ છે તેને સરસ મસળવાનો છે, કારણ કે જે મકાઈનો લોટ હોય થોડો જાડો હોય અને આપણે જે જુવારનો અને બાજરીનો લોટ હોય તે એકદમ ઝીણો હોય, એટલે તેના રોટલા છે તે ક્રેક ન થાય. પણ આની થોડી સંભાવના હોય ક્રેક થવાની, એટલે ખાલી તે વાતનું ધ્યાન રાખશો. તમે તેને સરસ રીતે થોડું પાણી લઈ અને મસળશો તો તમારા રોટલા પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. તમે ક્યારે પણ રોટલા ન બનાવ્યા હોય અને તમે આવી રીતે જો રોટલા બનાવશો, તમે હાથથી ટીપીને ન બનાવતા હોય તો આવી રીતે તમે બનાવશો તો તમારા રોટલા છે તે એકદમ પરફેક્ટ બનશે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ ટીપવા વગર પ્લાસ્ટિક પર રોટલા બનાવ્યા છે. તેટલા બનાવવા સરળ છે. આવી રીતે આપણે બધા રોટલાને શેકી લઈશું અને ઉપરથી ઘી નાખી દઈશું. તમે ચાહો તો તેને માખણ સાથે પણ ખાઈ શકો છો, તે પણ સ્વાદિષ્ટ લાગે છે. તમે સવારે ખાતા હો તો ખાલી માખણ રોટલો અને ગોળ ખાવ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સાંજે ખાઓ તો આવી રીતે મરચાં વઘારવાના, જોઈએ તો ખીચડી બનાવવાની અને મકાઈના રોટલા દહીં સાથે ખાવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનતા પણ બિલકુલ વાર નથી લાગતી અને 0 ઓઇલમાં બનીને રેડી થઈ જાય છે. આ રોટલો છે તે ચા સાથે અથવા દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મકાઈનો રોટલો અને વઘારેલા મરચાંની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો મિત્રો, ક્યારે બનાવો છો તમે આ દેશી ભાણાની રેસીપી તે પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.